છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કાંધા ગામમાં પ્રાથમિક શિક્ષણ વિભાગની ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળા છેલ્લા 2 વર્ષથી ગ્રામ પંચાયતના રાજીવ ગાંધી ભવન ચાલી રહી છે। રાજીવ ગાંધી ભવનમાં માત્ર એક રૂમ હોવાથી 40થી વધુ બાળકો ભેગા બેસાડવામાં આવે છે અને શાળા 3 વર્ષથી જર્જરિત છે। ભવન તળાવના કિનારે સ્થિત છે અને બાળકો માટે રસ્તો ઢાળવાળો અને જોખમી છે, જ્યાં રમતા રમતા તેઓ તળાવમાં ખાબકી શકે છે। લોકોને ગ્રામજનો સતત શાળા માટે રજૂઆત કરી રહ્યા છે, પરંતુ શિક્ષણ વિભાગ અને અધિકારીઓ હજુ સુધી નવી શાળા બિલ્ડિંગ બનાવ્યા વિના જ સરકારને તાત્કાલિક કાર્યવાહી કરવાની આવશ્યકતા છે। અહીંયા 52 બાળકો છે અને શાળાના ઓરડા છે એ જર્જરિત છે, એટલા માટે અત્યારે હાલમાં ગ્રામ પંચાયતના હોલમાં બેસાડવામાં આવે છે અને એમાં પણ એક જ ઓરડો છે, એમાં થોડી તકલીફ જેવું પડે છે બેસાડવા। શિક્ષણ કાર્યમાં તકલીફ આવે? હા, સત્તા આવે થોડી। છોકરા ભણવાની સ્કૂલ તો જોઈએ ને એમ। આવામાં આંગણવાડી ચાલે તો બાળકોનું જીવનું જોખમ ખરું? જોખમ તો ખરું જ ને। અરે કીણા મકોડામાં ભણે પેલા છોકરા હો। શું માંગ સરકાર પાસે તમારી? સરકાર પાસે અમારે તૈયાર કરવાનું આવે। સ્કૂલમાં શિક્ષક નથી, એક જ શિક્ષક છે। તો વિકાસ થયો એમ કે છે? કઈ વિકાસ થયો નહીં, કાંઈ હોનો વિકાસ થયો। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની કાંધા પ્રાથમિક શાળા છેલ્લા 3 વર્ષથી જર્જરિત છે અને ગ્રામ પંચાયત હોલમાં બાળકોને શિક્ષણ આપવામાં આવે છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ શાળામાં એક જ શિક્ષક છે। અહીંયા 2 શિક્ષકનો મહેકમ છે, પરંતુ શિક્ષક નથી। બીજી તરફ એક જ રૂમમાં બાળકોને ઠાંસીને બેસાડવામાં આવે છે। 52 જેટલા બાળકો છે। ધોરણ 1 થી 5ની શાળા ચાલે છે। આ 1 થી 5ની શાળામાં એક જ રૂમમાં બાળકો બેસતા હોવાથી શિક્ષણ કાર્ય કરવામાં પણ શિક્ષકને મુશ્કેલી પડી રહી છે। બીજી તરફ આપ જોઈ શકો છો કે બાળકોને જે 4થા અને 5મા ધોરણના બાળકોને ટેબલ આપવાની સુવિધા છે, પરંતુ તે પણ આપી શકાતી નથી, કારણ કે જગ્યા ઓછી છે। જે શાળા જર્જરિત બની છે તે આજે 3 વર્ષથી સરકાર બનાવતી નથી અને શાળામાં બાળકોને બેસાડતા નથી। બાળકોને સ્થળાંતર કરીને ગ્રામ પંચાયતના રાજીવ ગાંધી ભવનમાં બેસાડવામાં આવે છે। 3 વર્ષથી આ પરિસ્થિતિ છે, જ્યારે તંત્રના અધિકારીઓ કોઈ પણ જે શાળાની કામગીરી છે તે કરાવતા નથી। તેનો ઓરવો નમૂનો છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।